વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 9 રાષ્ટ્રીય આવક એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં આપણે જોઈશું કે રાષ્ટ્રીય આવકનો જે અર્થ અલગ અલગ જે અર્થશાસ્ત્રીઓ આપ્યો છે એ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રાષ્ટ્રીય આવક છે એમાં સમજીશું રાષ્ટ્રીય આવકનો જે અર્થ, જે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ આપેલો છે. માર્શલે આપેલો છે, ફિશરના મત મુજબ અને પિગુના મત મુજબ. ત્યાર પછી આપણે જોઈશું કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ એ બંનેમાં શું તફાવત જોવા મળે છે. અને આગળ સમજીશું કે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ તેમજ રાષ્ટ્રીય આવકના જે મહત્ત્વના કયા ખ્યાલો છે અને રાષ્ટ્રીય આવકનું જે માપન કરવાની કઈ કઈ પદ્ધતિઓ, અલગ અલગ પદ્ધતિ છે, 3 પદ્ધતિ છે એ સમજીશું. અને પછી રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ ત્યારે આપણે કઈ મુશ્કેલીઓ જોવા મળે છે. અને સૌથી છેલ્લે કે નાણાકીય આવક અને જે વાસ્તવિક આવક છે એ વિશે આપણે સમગ્ર જે આ ટૉપિક છે એનો આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે પ્રસ્તાવના, કે આપણે રાષ્ટ્રીય આવક છે એ શા માટે ગણતરીમાં આપણે કરીએ છીએ અને શા માટે ગણતરી ખૂબ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે કોઈપણ દેશ છે એની રાષ્ટ્રીય આવક એ તેના અર્થતંત્રની કામગીરી છે કેવી રીતે કરી છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ. કે આખું એનું સર્વૈયું આપણે કહી શકીએ. રાષ્ટ્રીય આવક પરથી ખબર પડે છે કે કયો દેશ એ સારી એવી આવક ધરાવે છે, સદ્ધર કેટલું છે. એટલે કે રાષ્ટ્રીય આવકથી આપણને એ કોઈપણ દેશ છે એટલે કે જે તે અર્થતંત્રની આર્થિક પરિસ્થિતિ છે એનો ખ્યાલ આવે છે, એનો પરિચય આપણે મેળવી શકીએ. એટલે કે જો અર્થતંત્રની રાષ્ટ્રીય આવક વધતી હોય તો એ કેવું છે, સારો એવો પાસો છે. અને જો રાષ્ટ્રીય આવક ઓછી હોય એટલે કે ધીમે ધીમે વધતી હોય તો એ કેવું છે, એ અર્થતંત્રની જે પ્રતીક જે સારું નથી, આપણે એમ કહી શકીએ. એટલે કે કોઈપણ દેશની આર્થિક સમૃદ્ધિનો જે માપદંડ આપણે જોવો હોય તો એ છે રાષ્ટ્રીય આવકનો ઉપયોગ. કે આપણે સમૃદ્ધિ, કોઈપણ દેશ કેટલો સદ્ધર છે એ જાણવું હોય તો રાષ્ટ્રીય આવક પરથી આપણને સરળતાથી ખ્યાલ આવી શકે છે. તો રાષ્ટ્રીય આવક એટલે શું? તો કોઈપણ દેશમાં વર્ષ દરમિયાન જે પોતાની મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય. ફરીથી કહું કે મૂડી અને શ્રમથી કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો છે અને અંતિમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યની રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. આમ રાષ્ટ્રીય આવકના જે અલગ અલગ ખ્યાલો છે, હવે આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવકનો જે અર્થ અને કયા કયા અર્થશાસ્ત્રીઓએ જે અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, રાષ્ટ્રીય આવક આપણે કેવી રીતે ગણી શકીએ છીએ, અલગ અલગ રીતે ગણતરી થઈ શકે છે. તો સૌપ્રથમ સામાન્ય અર્થ છે રાષ્ટ્રીય આવકનો કે વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાં કુલ જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય તે દેશની રાષ્ટ્રીય આવક છે. ક્વેશ્ચન પૂછાય કે રાષ્ટ્રીય આવકનો અર્થ એટલે શું? તો વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા, આપણે જાણીએ છીએ કે આવક કયા 3 ક્ષેત્રોમાંથી મળી શકે છે? તો ખેતી દ્વારા, ઉદ્યોગ દ્વારા અને સેવા દ્વારા. કે કોઈપણ વ્યક્તિ છે કૃષિમાંથી પણ આવક મેળવી શકે છે, નાનો મોટો ધંધો કરીને પણ, અને જે સેવા એટલે કે જે ગવર્મેન્ટ સેક્ટરમાં જે પોતે કામ કરતા હોય છે, જે જોબ આપણે કહી શકીએ, તો એમાંથી પણ આવક મેળવી શકે છે. અને આ 3 ક્ષેત્રોમાંથી જે આવક થાય છે એટલે જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય એટલે આપણે કહી શકીએ કે દેશની રાષ્ટ્રીય આવક. તો હવે આપણે અલગ અલગ જે અર્થશાસ્ત્રી છે એમને જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે, કમ્પલસરી જે અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પૂછાય એ પ્રમાણે જ લખવાનું રહેશે. પરંતુ કોઈ પણ પૂછાય તો તમે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા લખી શકો. અને કમ્પલસરી એવું પૂછાય કે માર્શલના મતે રાષ્ટ્રીય આવક એટલે શું? તો માર્શલે જે આપી છે ઉત્પાદન પર આધારિત જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે તો એ જ કમ્પલસરી લખવાની રહેશે. હવે આપણે સૌપ્રથમ જોઈએ કે જે આલ્ફ્રેડ માર્શલે જે વ્યાખ્યા આપી છે રાષ્ટ્રીય આવક એ કોને કહે છે? એ આપેલી છે ઉત્પાદન પર આધારિત. શોર્ટ ક્વેશ્ચનો પૂછાય કે આલ્ફ્રેડ માર્શલે જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે એ શેના પર આધારિત છે? તો ઉત્પાદન ઉપર આધારિત છે. હવે જોઈએ તો વર્ષ દરમિયાન દેશના શ્રમ અને મૂડીનું કુદરતી સંપત્તિ એટલે કે જમીન સાથે સહયોગ થવાથી જે ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ચોખ્ખું ઉત્પાદન થાય તે દેશની રાષ્ટ્રીય આવક છે. માર્શલ એવું કહે છે કે આખા વર્ષ દરમિયાન જે દેશના શ્રમ અને મૂડીનો કુદરતી સંપત્તિ સાથે જે સહયોગ કરવામાં આવે છે, કે મૂડી પણ જોઈએ છે એટલે કે કોઈપણ વ્યક્તિ પાસે મૂડી હોય અને શ્રમ એટલે કે શ્રમિક દ્વારા એ પોતે બંનેનો જે સમન્વય સહયોગથી બંનેના સાથ સહકારથી
વસ્તુ ઉત્પાદન કરવામાં આવે છે, એટલે કે જે ભૌતિક એટલે કે દ્રશ્ય અને જે અભૌતિક વસ્તુ એટલે કે અદ્રશ્ય વસ્તુઓનું જે ઉત્પાદન થાય છે એ છે રાષ્ટ્રીય આવક. તો આમ આ વ્યાખ્યા હતી એ માર્શલના મતે, અને ખાસ યાદ રાખવાનું કે માર્શલે શેને પ્રાધાન્ય આપ્યું છે ઇમ્પોર્ટન્સ, તો ઉત્પાદનને. ઉત્પાદન આધારિત માર્શલે વ્યાખ્યા આપી છે. હવે આપણે બીજી વ્યાખ્યા જોઈએ જે ઇરવિંગ ફિશરના મતે, કે એમને વ્યાખ્યા આપી છે એ પણ કઈ છે રાષ્ટ્રીય આવકની છે, પણ હવે અલગ અલગ જુઓ. માર્શલે છે ઉત્પાદન પર આધારિત વ્યાખ્યા છે, જ્યારે ફિશરના મતે શું છે એ વપરાશ આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે એમને. વપરાશ આધારિત રાષ્ટ્રીય આવક એ ફિશરના મતે. તો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓની પ્રત્યક્ષ વપરાશ કરી હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. અહીં વ્યાખ્યા જુઓ, ખાસ સમજવાની છે કે અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ પોતાના મત મુજબ કે જેને પ્રાધાન્ય આપ્યું છે એ ઉપર જ એમને વ્યાખ્યા બનાવી છે. તો ફિશર એવું કહે છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ કે દેશમાં જે વસ્તી રહે છે એ વસ્તીએ જે વસ્તુઓનો ઉપયોગ કર્યો છે અને સેવાઓ જે મેળવી છે, એટલે કે વસ્તુઓ અને સેવાઓનો પ્રત્યક્ષ વપરાશ કર્યો હોય તેના પ્રમાણને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. હવે એ આપણને વ્યાખ્યા પરથી ખબર પડે કે આ વ્યાખ્યા એ શું છે, તો જે તે વસ્તુઓ અને સેવાઓ છે એનું જે પ્રત્યક્ષ શું કીધું છે વપરાશને આધારે ગણવામાં આવે છે એ શું છે રાષ્ટ્રીય આવક. અહીં ફિશરે સૌથી ઇમ્પોર્ટન્સ કોને આપ્યું છે, તો વપરાશને, કે પ્રત્યક્ષ વપરાશ ઉપર જે તે વ્યક્તિઓ છે, જે નાગરિકો છે એ કોઈ પણ વસ્તુઓ છે એ પોતે વપરાશ કરે છે એને પ્રાધાન્ય આપ્યું છે. જ્યારે માર્શલે કોને પ્રાધાન્ય આપ્યું છે, તો ઉત્પાદન પર, કે વસ્તુનું જે ઉત્પાદન થાય છે એમને ઇમ્પોર્ટન્સ આપ્યું છે, અને ફિશરે વપરાશને મહત્ત્વ આપ્યું છે. હવે આપણે જોઈએ કે પિગુના મત મુજબ તો એમને સૌથી પ્રાધાન્ય એ નાણાંને આપ્યું છે, કે નાણાં આધારિત એમની વ્યાખ્યા બનાવી છે રાષ્ટ્રીય આવકની. તો SP પિગુના મતે એમને વ્યાખ્યા એ નાણાં આધારિત બનાવી છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે નાણાં આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રીએ રજૂ કરી છે, તો પિગુના મતે છે, પિગુએ રજૂ કરી છે. શોર્ટ ક્વેશ્ચન પણ પૂછાય અને એનો અર્થ પણ પૂછાય, ત્રણમાંથી કોઈ પણ એક વ્યાખ્યા પૂછાશે અને એ ઇમ્પોર્ટન્ટ છે. વ્યાખ્યા પણ પૂછાઈ શકે અને શોર્ટ ક્વેશ્ચનમાં VSQમાં પૂછાય કે વપરાશ આધારિત વ્યાખ્યા કયા અર્થશાસ્ત્રી આપી છે, તો ફિશરે. અને બીજી રીતે ક્વેશ્ચન પૂછાય કે ફિશરે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા શેના આધારિત રજૂ કરી છે, તો શું આવશે વપરાશ આધારિત રજૂ કરી છે. અને પિગુએ વ્યાખ્યા રજૂ કરી છે નાણાં આધારિત. તો હવે વ્યાખ્યા જોઈએ આપણે. રાષ્ટ્રીય આવક એટલે કે રાષ્ટ્રીય આવક વસ્તુ અને સેવાઓનો એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી નાણાં દ્વારા કરવામાં આવી હોય. પિગુ એવું કહે છે કે વસ્તુ અને સેવાઓ એવો પ્રવાહ છે કે જેની ચૂકવણી શેમાં કરવામાં આવે છે, નાણાં દ્વારા કરવામાં આવે છે. તો એને આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય આવક, એટલે કે જે છે એ નાણાંની મદદ વડે સરળતાથી આપણે માપી શકીએ છીએ. અને સૌથી મહત્ત્વની વાત અહીં છે કે જે પિગુ છે એમને જે મહત્ત્વ એ નાણાંને આપ્યું છે. રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ચોક્કસ રજૂ કરી છે, પણ તેને પ્રાધાન્ય આપ્યું છે તો નાણાંને. આ ત્રણેય વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે રાષ્ટ્રીય આવકની, અને ત્રણ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ વ્યાખ્યા આપી છે અને અલગ અલગ વસ્તુ ઉપર એમને ભાર મૂક્યો છે. જેમ કે માર્શલે, ફરીથી યાદ કરાવું તો માર્શલે ઉત્પાદન ઉપર સૌથી વધારે જેનું પ્રાધાન્ય આપ્યું એની વ્યાખ્યા રજૂ કરી છે રાષ્ટ્રીય આવકની, જ્યારે ફિશરે વપરાશ પર આધારિત વ્યાખ્યા રજૂ કરી છે અને પિગુએ નાણાં આધારિત વ્યાખ્યા રજૂ કરી છે રાષ્ટ્રીય આવકની. તો આમ આપણે આના પરથી જોઈ શકીએ કે રાષ્ટ્રીય આવક એ એક વર્ષના ચોક્કસ સમયગાળામાં થયેલી જે આવકનું માપન છે. રાષ્ટ્રીય આવક ક્યારે ગણવામાં આવે છે, તો આખા વર્ષ દરમિયાનની જે આવક છે એનું માપન છે. એટલે કે રાષ્ટ્રીય આવક એ વસ્તુઓ અને સેવાઓને ધ્યાનમાં લેવાય છે. અને રાષ્ટ્રીય આવકમાં શું છે, નાણાકીય મૂલ્ય છે એ રાષ્ટ્રીય આવક છે. અથવા તો આપણે કહી શકીએ કે વસ્તુ અને સેવાઓનું શું છે ઉત્પાદન અને વપરાશ આધારિત તે ગણવામાં આવે છે રાષ્ટ્રીય આવકે. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ શું. આ અર્થ પૂછાશે શોર્ટ ક્વેશ્ચનમાં. રાષ્ટ્રીય આવક એટલે શું? સામાન્ય પૂછાય તો જે મેં તમને સૌપ્રથમ શીખવાડ્યું કે દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થાય છે તેના નાણાકીય મૂલ્યને દેશની રાષ્ટ્રીય આવક છે.
પરંતુ કમ્પલસરી પૂછાય કે અર્થશાસ્ત્રીના મતે જ કે ફિશરના મતે રાષ્ટ્રીય આવક એટલે શું, તો કમ્પલસરી જે ફિશરે વપરાશ આધારિત વ્યાખ્યા આપી છે એ જ લખવાની રહેશે કે દેશના નાગરિકોએ જેટલા પ્રમાણમાં વસ્તુ અને સેવાનો પ્રત્યક્ષ વપરાશ કર્યો છે એને આપણે કહી શકીએ રાષ્ટ્રીય આવક. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવક, તો વર્ષ દરમિયાન ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, અને રાષ્ટ્રના ઉત્પાદનમાં આપેલા ફાળા બદલ તેમને જે મળતી કુલ આવકોના સરવાળો એ રાષ્ટ્રીય આવક છે. એટલે રાષ્ટ્રીય આવક એટલે શું, તો આપણે જાણીએ છીએ રાષ્ટ્રીય આવકમાં ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ અને નફો. જેમ મેં કીધું એમ કે જે ઉત્પાદનના સાધનો છે 4, ઉત્પાદનના સાધનો દ્વારા એમાંથી આવક મળે છે, જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એમાંથી જે તે વ્યક્તિ કાર્ય કરે છે એના અનુસંધાન એને શું સામે વળતર મળે છે, અને એને આપણે કહી શકીએ કે એના વળતર સ્વરૂપે શું હશે, ભાડું, વેતન, વ્યાજ અને નફો અલગ અલગ હોઈ શકે. ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન છે તો જમીનમાંથી શું મળી શકે છે આપણને, જમીન, મૂડી છે, આમ અલગ અલગ છે. તો એના આધારે આપણને સામે જે વળતર સ્વરૂપે મળે છે. તો હવે આપણે જોઈએ હવે આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય પેદાશ, તો વર્ષ દરમિયાન ઉત્પાદનના જે સાધનોથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન મૂલ્યનો જે સરવાળો છે એને રાષ્ટ્રીય પેદાશ છે. હવે રાષ્ટ્રીય આવકમાં આપણે સમજ્યા કે વર્ષ દરમિયાન જે ઉત્પાદનના સાધનો કયા કયા છે, તો 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. એમાંથી આપણને જે વળતર સ્વરૂપે મળે છે, તો જે જમીન છે એમાંથી શું મળશે વળતર સ્વરૂપે, ભાડું. અલગ અલગ છે, જુઓ હું ફરીથી યાદ કરી દઉં કે જમીનમાંથી ભાડું મળે છે, મૂડી છે તેના પરથી વ્યાજ મળે છે, આપણે કોઈને પૈસા આપીએ છીએ ધિરાણે તો એ વ્યક્તિ આપણને શું સામે આપે છે, તો વ્યાજ આપે છે. આપણી શું છે, મૂડી છે, તો એ સામે આપણને મંથલી જે વ્યાજ આપે છે, કેમ, તો એને આપણે મૂડી આપી છે માટે. એવી જ રીતે શ્રમ છે, તો શ્રમિક એ પોતે શું કરે છે, કોઈપણ જગ્યાએ કાર્ય કરીને, કામ કરીને સામે વળતર મેળવે છે, એટલે કે વેતન મેળવે છે. અને નિયોજક છે એટલે કે જે ધંધાનો માલિક છે એ પોતે નફો મેળવે છે, વળતર સ્વરૂપે એને શું મળે છે, તો નફો. કેમ, તો એ પોતે હકદાર છે કે પોતે કામ કરે છે, સંચાલન કરે છે, માટે એ પોતે નફો મેળવવા માટે હકદાર. તો આમ આ આપણે સમજ્યા એ શું છે, તો રાષ્ટ્રીય આવક. હવે રાષ્ટ્રીય પેદાશ એટલે કે જે ઉત્પાદન થાય છે, ઉત્પાદનના જે સાધનો છે એનાથી દેશના જુદા જુદા ક્ષેત્રોમાં જે અંતિમ સ્વરૂપની જે વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન મૂલ્યનો જે સરવાળો છે એ રાષ્ટ્રીય પેદાશ છે. અને વર્ષ દરમિયાન દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુઓ અને સેવાઓ રાષ્ટ્રીય પેદાશ છે. કે જે દેશમાં વિવિધ પેઢીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુઓ અને જે સેવાઓ છે એને આપણે કહી શકીએ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે રાષ્ટ્રીય પેદાશ એટલે શું, તો ખેતી પ્લસ ઉદ્યોગ પ્લસ સેવા ક્ષેત્ર. કે એ દ્વારા શું થાય છે, વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુ છે એનું ઉત્પાદન એ આ ક્ષેત્ર દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે કૃષિમાં જે ખેડૂતો છે એ પોતે શું કરે છે, એ પણ પ્રકારનું વાવેતર કરે છે, અને એમાં દ્વારા એ વાવેતર કરી અને જે અનાજની વાવણી કરે છે એના દ્વારા પોતે આવક મેળવે છે. તો આખા વર્ષ દરમિયાન જે તે વાવેતર કર્યું છે એની આવક મેળવે છે, તે શું થશે, એક આવક એમની ખેતીમાંથી ઇન્કમ એમની કહી શકીએ છીએ આપણે. તો આમ આ બંનેમાં જે રાષ્ટ્રીય આવક આપણે કોને કહીએ અને રાષ્ટ્રીય પેદાશ શું છે એ ખાસ યાદ રાખવાનું કે રાષ્ટ્રીય પેદાશ એટલે ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એનું જે કુલ ઉત્પાદન એટલે કે રાષ્ટ્રીય પેદાશ. હવે આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ, રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે એ હું આખું તમને જે દોરી અને પછી ચક્રાકાર પ્રવાહ છે સમજાવું, પણ સૌપ્રથમ આપણે જોઈ લઈએ. એમાં તો 2 વસ્તુ સૌથી મહત્ત્વની છે કે અર્થતંત્રના આપણે જે 2 પ્રકાર પાડવામાં આવે છે, તો અલિપ્ત અર્થતંત્ર કોને કહી શકીએ અને જે ખુલ્લું અર્થતંત્ર. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે અલિપ્ત અર્થતંત્ર એટલે શું અથવા તો ખુલ્લું અર્થતંત્ર એટલે શું, કોને આપણે કહી શકીએ. તો સૌપ્રથમ કહું કે જે અલિપ્ત અર્થતંત્ર એટલે કે જેમાં વિદેશ વેપારની કોઈ ભૂમિકા હોતી નથી. આવા અર્થતંત્રને અન્ય દેશો સાથે આર્થિક વ્યવહારો હોતા નથી. દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની નિકાસ થતી નથી અને અન્ય દેશમાંથી વસ્તુ, સેવા, સાધનોની આયાત પણ નથી. ટૂંકમાં કેવું હોય તો અલિપ્ત અર્થતંત્ર એવું કે જેમાં વિદેશ વેપારનો કોઈ પણ પ્રકારનો હિસ્સો જોવા નથી મળતો, એવું અર્થતંત્ર એટલે કે અલિપ્ત અર્થતંત્ર. અહીં વ્યાખ્યા લખેલી છે કે
વિદેશ વેપારની કોઈ પણ પ્રકારનો ભૂમિકા અથવા હિસ્સો જોવા નથી મળતો એવું ક્ષેત્ર એટલે કે જે અલિપ્ત અર્થતંત્ર. અને આવા અર્થતંત્રને અન્ય દેશ સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોતો નથી. એમાં ઇવન વસ્તુઓ, સેવાઓ કે સાધનોની આયાત પણ નથી થતી કે નિકાસ પણ નથી થતી કોઈ પણ દેશ સાથે. એટલે અલિપ્ત અર્થતંત્ર એટલે કેવું છે, પોતે જે સ્વાવલંબી, પોતે જાતે જ નિર્ભર હોય છે, કોઈના અન્ય પર એ નિર્ભર નથી, પોતે સ્વનિર્ભર જોવા મળે છે એવું અર્થતંત્ર એટલે કે અલિપ્ત અર્થતંત્ર. જ્યારે ખુલ્લું અર્થતંત્ર કેવું હશે, આનાથી આખું જ વિરુદ્ધ જોવા મળશે. તો ખુલ્લું અર્થતંત્ર એટલે કે જેમાં સરકાર અને વિદેશ વેપારની ભૂમિકા હોય છે અને સરકાર અનેક કાર્યો કરે છે અને દેશ આયાત નિકાસ પણ કરે છે. જુઓ, જેમ મેં કીધું એમ, જે આખું જ જે અલિપ્ત અર્થતંત્ર કરતાં કેવું જોવા મળે છે, ખુલ્લું અર્થતંત્ર એટલે કે વિરુદ્ધ. એના નામ પરથી જ આપણને ખબર પડે છે કે એમાં જે વિદેશ વેપારની ભૂમિકા એ મહત્ત્વની હોય છે. સરકાર અને વિદેશ વેપારની ભૂમિકા એ હોય એટલે શું, એમાં અગત્યતા છે. એટલે કે અમુક કાર્ય શું કરે છે, સરકાર કરે છે, એટલે કે એમાં આયાત નિકાસ પણ જોવા મળે છે. જ્યારે અલિપ્ત અર્થતંત્રમાં શું છે, આયાત નિકાસ જોવા નથી મળતી. જ્યારે ખુલ્લા અર્થતંત્રમાં એ આયાત નિકાસ એ જોવા મળે છે. હવે આપણે જોઈએ કે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ. અહીંયા જુઓ, મેં સૌપ્રથમ તમને આ દોરીને બતાવ્યું છે કે રાષ્ટ્રીય આવકનો જે ચક્રાકાર પ્રવાહ છે. તો સૌપ્રથમ જેમ મેં તમને કીધું એમ કે ઉત્પાદનના જે સાધનો છે એનું જે સૌથી મહત્ત્વનું જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નિયોજન એટલે કે નિયોજક શક્તિ. આ 4 ઉત્પાદનના સાધનો છે એ પોતે શું કરે છે, જે ઉત્પાદન કરવામાં આવે છે. જુઓ, આ 4 સાધનોનું શું કરે છે, કોઈ પેઢી, કોઈ ઉદ્યોગ એ પોતે શું કરે છે, ઉત્પાદન કરે છે. ઉત્પાદનના સાધન કોઈ પણ હોઈ શકે. એમાં કોઈ પણ વ્યક્તિ જો નાનો મોટો ધંધો સ્ટાર્ટ કરે છે તો એ દરેક વસ્તુ જરૂરિયાત છે. એને જમીન પણ જોઈએ છે, મૂડી પણ જોઈએ, શ્રમ પણ જોઈએ, એટલે કે શ્રમિકો પણ એ કાર્ય કરવા માટે સક્ષમ જોઈએ એવા, અને નિયોજન શક્તિ એટલે કે પોતે કેવી રીતે સંચાલન કરશે, આ દરેક વસ્તુ છે એ માલિકમાં હોવી કેવી છે, આવશ્યક છે. કોઈ પેઢી જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે, અને એની સામે એને શું મળશે વળતર સ્વરૂપે, તો આ 4 વસ્તુ છે એ વળતર સ્વરૂપે એમને મળે છે. કે જે જમીન છે, તો કોઈ પણ વ્યક્તિ છે એ જમીનથી વળતર સ્વરૂપે મેળવી શકે છે ભાડું. બીજું છે મૂડી. તો મૂડીમાંથી મળે છે વ્યાજ. કોઈ પણ વ્યક્તિ છે સામાન્ય રીતે કોઈને નાણાં આપણે આપીએ છીએ, ધિરાણ કરીએ, તો એ વ્યક્તિ આપણને વળતર સ્વરૂપે શું આપે છે, પાછું એ વ્યાજ આપે છે. એવી જ રીતે શ્રમ, કે કોઈ પણ વ્યક્તિ કામ કરે છે શ્રમિક, તો એને એ શ્રમના બદલામાં એ વેતન મેળવી આવે છે, એટલે કે રોજગારી મળે છે એ વ્યક્તિ. અને નિયોજન શક્તિ એટલે કે જે આપણે કહી શકીએ કે એ માલિક, આખા ધંધાનું જે સંચાલન કરનાર વ્યક્તિ છે, તો એ વ્યક્તિએ શું મળશે, આખા વર્ષ દરમિયાન એમને જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે ને એ ઉત્પાદન કરેલ વસ્તુના વેચાણ દ્વારા જે આવક થશે અને એ આવકમાંથી ખર્ચ બાદ કરશે ત્યારે એને મળશે શું થશે, એ નફો છે, એમનો પ્રોફિટ. તો આમ આખું જ જે કોઈ પણ વ્યક્તિ પેઢીનું જે ધંધો કરે છે, તો એ વ્યક્તિએ આ ઉત્પાદનના સાધનો દ્વારા જે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક દ્વારા એ વળતર સ્વરૂપે કંઈ ના કંઈ પોતે મેળવતો જોવા મળે છે. તો ખાસ યાદ રાખવાનું, શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે ઉત્પાદનના સાધનો છે તો વળતર સ્વરૂપે શું મળે છે. તો હવે એક ખાસ આપણે બંને અહીંયા જોયું. સૌપ્રથમ મેં તમને કીધું એમ કે માલિક છે એ પોતે ઉત્પાદન કરે છે અને ઉત્પાદન દ્વારા વળતર સ્વરૂપે પોતે શું મેળવે છે, તો એ આવક મેળવે છે. અને કોઈ પણ જે ઉત્પાદન કરેલ પેઢી છે એ પોતે શું કરે છે, જે વસ્તુઓનું ઉત્પાદન કરી અને વસ્તુઓ પોતે શું કરે છે, તૈયાર કરે છે. વસ્તુઓ પોતે શું કરે છે, જે બનાવે છે એકમે, અને એ વસ્તુ તૈયાર કરી અને કોઈ માલિક, કોઈ જે ધંધાકીય એકમ છે એને વેચાણ માટે મૂકે છે વસ્તુ પોતે, અને એમાંથી એ પોતે શું કરે છે, આવક એ મેળવે છે. તો આમ આખું જ જે આ ચક્રાકાર પ્રવાહ છે એ આપણે સમજ્યા. અને વસ્તુઓ છે તો એ ખાસ સમજવાનું છે કે ખર્ચ પણ થાય છે અને આવક પણ જોવા મળે છે.
સામાન્ય રીતે આપણે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું છે મારે, તો એ વસ્તુ માટે હું શું કરીશ કે એ વસ્તુ મેળવવા માટે આપણે જે રો મટીરિયલ મેળવવા માટે ખર્ચ પણ કરવો કેવો છે એ આવશ્યક છે, અને ખર્ચ કર્યા પછી જ આપણને આવક મળે છે સૌપ્રથમ. એટલે ખાસ યાદ રાખવાનું કે ઉત્પાદનના જે સાધનો દ્વારા વ્યક્તિ ઉત્પાદન કરે છે, અને ઉત્પાદન કરેલ વસ્તુઓ પાછળ એક ખર્ચ પણ રહેલો છે, પરંતુ ઉત્પાદન કરવાની સાથે જ એ ઉત્પાદનના જે સાધનો છે એમાંથી વળતર સ્વરૂપે મેળવે છે, આવક મેળવે છે, અને સામે વસ્તુઓનું જે વેચાણ થાય છે તેમાંથી આવક પણ મેળવી આવે છે. તો આમ આખો જે આ ચક્રાકાર પ્રવાહ છે, તો એ જે સાધનો છે એ કુટુંબથી પેઢી તરફ અને વળતર છે એ પેઢીથી કુટુંબ તરફ એ આપણને જોવા મળે છે, જે આખું જ મેં તમને આ આકૃતિમાં જે સમજાવ્યું. આ ખાસ યાદ રાખવાનું છે ચક્રાકાર પ્રવાહ. અને એમાં બે સૌથી મહત્ત્વના જે પોઈન્ટ છે કે અલિપ્ત અર્થતંત્ર અને જે ખુલ્લું અર્થતંત્ર. તો આમ આપણે કહી શકીએ કે વસ્તુઓને જે પેઢીઓથી કુટુંબ તરફ અને ચૂકવણી એ કુટુંબથી પેઢી તરફ વહે છે, પરંતુ એ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આ અર્થતંત્ર એ કેવું છે, અલિપ્ત અર્થતંત્ર છે. અને વાસ્તવમાં જે હકીકતમાં એ ખુલ્લા અર્થતંત્રમાં જે જોવા મળે છે એ જે કમ્પલસરી એ સરકારની ભૂમિકા હોય છે. અને જેમાં આપણે જોયું કે જે ખુલ્લું અર્થતંત્ર છે તેમાં શું છે, આયાત નિકાસ પણ જોવા મળે છે, જ્યારે અલિપ્ત અર્થતંત્ર છે એમાં આયાત નિકાસની ક્યાંય પણ પરવાના હોતી નથી. ખુલ્લા અર્થતંત્રમાં શું છે, જે આયાત નિકાસનું પણ ઇમ્પોર્ટન્સ હોય છે. તો હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ કે જે રાષ્ટ્રીય આવકના જે મહત્ત્વના ખ્યાલો છે. તો કુલ રાષ્ટ્રીય આવકના છે એ જે 5 ખ્યાલો છે એના અહીં મેં જો સૌપ્રથમ દર્શાવ્યા છે કે સૌથી પહેલો કે કુલ આંતરિક પેદાશ, બીજું છે શુદ્ધ આંતરિક પેદાશ, ત્રીજું છે કુલ રાષ્ટ્રીય પેદાશ, ચોથું છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, અને પાંચમું છે માથાદીઠ આવક. આમ જે રાષ્ટ્રીય આવક છે એના જે 5 ખ્યાલો છે, મહત્ત્વના જે 5 ખ્યાલો છે. તો હવે 5 ખ્યાલો છે એને આપણે વિસ્તૃતમાં સમજીએ, પણ સૌપ્રથમ 5 આમાંથી શોર્ટ ક્વેશ્ચન પૂછાશે. કોઈ પણ 1 કે 2 ખ્યાલ છે એ સમજાવવાનો રહેશે. ક્વેશ્ચન રીતે પૂછાય કે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ વિશે સમજાવો. બીજું ક્વેશ્ચન પૂછાય કે કુલ આંતરિક પેદાશ વિશે સમજાવો. તો એ છે એ સમજાવવાનું કે આપણે કોને કુલ આંતરિક પેદાશ કહી શકીએ. સૌપ્રથમ આપણે જોઈએ કે કુલ આંતરિક પેદાશ એ શું છે. તો કુલ આંતરિક પેદાશ એટલે કે આપણે એને ઇંગ્લિશમાં કહી શકીએ કે જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, GDP આપણે એને કહી શકીએ. એટલે કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની જે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે કુલ આંતરિક પેદાશ એટલે શું. તો વર્ષ દરમિયાન દેશની જે હદ એટલે દેશની અંદર જ, આંતરિક એટલે શું, દેશની અંદર જ જે વસ્તુઓ છે એની ચીજવસ્તુનું ઉત્પાદન થાય, એટલે કે દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જ જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને જે સેવાઓનું શું કરવામાં આવે છે, ઉત્પાદન થાય છે, તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે એની જે કઈ ઇમ્પોર્ટન્ટ જે બાબત છે મહત્ત્વની, તો સૌપ્રથમ છે કે કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા તો આપણે કહી શકીએ કે કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન જે ગણવામાં આવે છે. દેશના અને જે વિદેશના નાગરિકો દ્વારા જ જે ઉત્પાદન આપણા દેશમાં કરવામાં આવે છે એનું અહીંયા કુલ આંતરિક પેદાશમાં સમાવેશ કરવામાં આવે છે. બીજો મુદ્દો છે કે દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકને ગણતરીમાં લેવામાં આવતી નથી. ખાસ સમજવાનું કે દેશના નાગરિકો છે આપણા દેશમાં રહે છે અને એમને કોઈ પણ પ્રકારનું જો વિદેશમાં ઉત્પાદન કરેલું હોય અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી જે મેળવેલી આવક છે એને આપણે ગણતરીમાં નથી લેતા. ત્રીજો મુદ્દો છે કે દેશની આર્થિક સરખામણી કરવા અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા GDPના આંકડાઓનો વ્યવહારમાં ઉપયોગ જે કરવામાં આવે છે. GDPનો ઉપયોગ ક્યાં થાય છે, તો દેશની જે આર્થિક સરખામણી કરવા માટે એટલે કે અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા માટે GDPનો આંકડાકીય ઉપયોગ કરવામાં આવે છે વ્યવહારમાં.
તો આમાં 3 એની મહત્ત્વની જે બાબત છે. હવે આપણે બીજું જોઈએ કે શુદ્ધ આંતરિક પેદાશ. તો હવે આપણે બીજું જોઈએ કે શુદ્ધ આંતરિક પેદાશ, એને ઇંગ્લિશમાં કહેવાય કે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. હવે શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? તો ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્ર, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે અને અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે અને કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલવામાં આવે છે. આપણે જાણીએ જ છીએ કે કોઈપણ ટેકનિકલ જે યંત્રો છે એ અમુક સમય પછી શું થશે, એ વપરાશયોગ્ય નથી રહેતા અથવા તો એમનું સમારકામ આપણે કરાવવું પડે છે. આપણને ખ્યાલ જ છે, કોઈ પણ વ્યક્તિ ધંધો કરે છે, તમારા પણ જો ફાધરનો ધંધો છે તમને ખ્યાલ હશે કે કોઈ પણ મશીનરી છે, તો મશીનરીમાં શું થશે, અમુક સમય પછી એ વસ્તુ છે એ બિનઉપયોગી થઈ જાય છે. યંત્ર છે તો 5-7 વર્ષ થશે પછી એ યંત્ર શું થશે, જે આપણે એને વપરાશ નહીં કરી શકીએ. કેમ? અથવા તેને સમારકામ રિપેરિંગ કરાવવું પડે છે. અથવા તો નવી ટેકનોલોજી આવતા એ લેટેસ્ટ ટેકનોલોજીવાળું યંત્ર છે આપણે શું કરીશું, નવું વસાવીશું. એટલે કે આ યંત્ર છે એ બિનઉપયોગી બની જાય છે. એટલે કે અમુક એવા સાધનો છે કે જે બિનઉપયોગી જોવા મળે છે અને આ સાધનો બદલવાની જરૂરિયાત પડે છે. એટલે કે કેટલીક વાર ટેકનોલોજી બદલાય ત્યારે પણ શું થશે, આપણે સાધનો છે એ બદલાતા જોવા મળે. એટલે કે આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે. શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લાગતા ઘસારાને, જે સાધનોને શું લાગે છે, ઘસારો. કોઈપણ યંત્ર છે તો આપણે દર વર્ષે શું કરીએ, ઘસારો બાદ કરીએ છીએ. તમે એકાઉન્ટમાં શીખી ગયા કે કોઈપણ યંત્ર છે તો એને દર વર્ષે એમાંથી શું થશે, ઘસારો એ બાદ કરવામાં આવે છે. તો એ ઘસારો બાદ કરીએ એટલે કે કુલ આંતરિક પેદાશ છે, આપણે આંતરિક પેદાશ સમજી ગયા સૌપ્રથમ એનો અર્થ. તો એ આંતરિક પેદાશમાંથી ઘસારો બાદ કરવાથી આપણને જે મળશે શુદ્ધ આંતરિક પેદાશ મળે છે. તો એને આપણે કહી શકીએ કે જે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ. અને શોર્ટમાં કેવું હોય તો આપણે એમ કહી શકીએ કે કુલ આંતરિક પેદાશ માઇનસ ઘસારો એટલે જે મળશે શુદ્ધ આંતરિક પેદાશ. હવે આપણે જોઈએ ત્રીજું સમજીએ કે કુલ રાષ્ટ્રીય પેદાશ, જેને આપણે કહી શકીએ GNP. કે કુલ રાષ્ટ્રીય પેદાશ કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ. વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહે છે. દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ જે ઉત્પન્ન કરેલી વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યને દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. કે જે તે નાગરિકો છે આખા વર્ષ દરમિયાન કઈ વસ્તુઓ અને કઈ સેવાઓનું ઉત્પાદન કર્યું છે, તો એને આપણે કહી શકીએ કે કુલ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે દેશના જે નાગરિકો છે એ પોતાના દેશમાં જ રહી જે વસ્તુનું ઉત્પાદન કર્યું છે, એટલે કે દેશના નાગરિકો આખા વર્ષ દરમિયાન જે પણ ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદન કરેલા જે મૂલ્યનો જે સરવાળો છે અને એમને ચોક્કસ આપણા દેશમાં જ રહીને ઉત્પાદન કર્યું છે એવી વસ્તુને જ પ્રાધાન્ય આપવાનું છે. એ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે કે વસ્તુઓ અને સેવાઓનું જે નાણાકીય મૂલ્ય છે એને આપણે કહી શકીએ કે કુલ રાષ્ટ્રીય પેદાશ. હવે એમાં કઈ બાબત છે મહત્ત્વની છે? તો સૌપ્રથમ છે કે જે કુલ રાષ્ટ્રીય પેદાશમાં કે GNP એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશમાં ચાલુ વર્ષનું ઉત્પાદનનું મૂલ્ય જ ગણાય છે. કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે અહીંયા? તો જે ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય છે એને જ ગણવામાં આવે છે. એટલે કે અગાઉના વર્ષનું ઉત્પાદન મૂલ્ય ગણાતું નથી. આપણે અગાઉના વર્ષનું છે એ ઉત્પાદન મૂલ્ય છે એ ગણવાનું નથી. આપણે જાણીએ છીએ કે રાષ્ટ્રીય આવક ગણીએ છીએ તો રાષ્ટ્રીય આવક પણ કયા વર્ષની, કે એ જે તે વર્ષની જ આપણે ગણવામાં આવે છે, અગાઉના વર્ષની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં નથી આવતી. આગળ બીજો મુદ્દો છે કે GNP એટલે કે કુલ રાષ્ટ્રીય પેદાશ ઇક્વલ ટુ આપણે કહી શકીએ કે GDP એટલે કે કુલ આંતરિક પેદાશ પ્લસ વિદેશમાંથી મળેલી જે ચોખ્ખી આવક, એટલે કે વિદેશમાંથી આપણને જે આવક મળી છે એમાંથી જે ચૂકવણી છે આપણે બાદ કરી દઈશું. ફરીથી કહું તો કુલ આંતરિક પેદાશ પ્લસ
જે વિદેશમાંથી મળેલી જે આવક છે એને આપણે કહીએ તો કુલ રાષ્ટ્રીય પેદાશ. એટલે કે બંનેને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું. કુલ આંતરિક પેદાશ પ્લસ જે વિદેશમાંથી જે આવક કમાણી થઈ છે આપણી એ પણ અહીં ધ્યાનમાં લેવાનું. એટલે કે વિદેશમાં રહેતા આપણા નાગરિકોની આવક પણ ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક છે એ બાદ કરવામાં આવે છે. આપણા દેશમાં શું કરવામાં આવે છે, જે નાગરિકો છે વિદેશમાં રહેતા હોય તો એમની આવક છે ઉમેરવામાં આવે છે જે કુલ આંતરિક પેદાશમાં, અને આપણા દેશમાં જે રહીને કમાણી કરતા વિદેશી નાગરિકોની આવક એ બાદ કરવામાં આવે ત્યારે આપણને જે મળે છે એ શું છે, જીએનપી. હવે ત્રીજો મુદ્દો છે કે સામાન્ય વ્યવહારમાં મોટાભાગે જીએનપીના આંકડાઓનો ઉપયોગ થાય છે. જેમ આપણે સૌપ્રથમ સમજ્યા હતા કે કુલ આંતરિક પેદાશમાં કે દેશની સરખામણી કરીએ છીએ આપણે અર્થતંત્રની પ્રગતિની, તો જીડીપીના આંકડા છે એ વ્યવહારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એવી જ રીતે સામાન્ય રીતે વ્યવહારમાં જે કુલ રાષ્ટ્રીય પેદાશના આંકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે આ સમજ્યા એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આખો લોંગ ક્વેશ્ચન નહીં પરંતુ શોર્ટ ક્વેશ્ચનમાં આ રીતે અલગ અલગ પૂછાશે કે કુલ આંતરિક પેદાશ એટલે શું, તો આપણે એનો અર્થ, એની મહત્ત્વની બાબત સમજાવવાની. કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે શું, એટલે કે જીએનપી, તો એનો અર્થ અને એની મહત્ત્વની બાબત સમજાવવાની રહેશે. અને શુદ્ધ આંતરિક પેદાશ આપણે કોને કહી શકીએ, એટલે કે જીડીપી માઇનસ ઘસારો એટલે કે શુદ્ધ આંતરિક પેદાશ. તો આમ અલગ અલગ જે સમજ્યા આપણે એ ટૉપિક સમજાવવાના અલગ અલગ રહેશે, ક્વેશ્ચન અલગ પૂછાશે એ રીતે. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું કે જે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને જે માથાદીઠ આવક, જે બે ટૉપિક આપણે રાષ્ટ્રીય આવકના મહત્ત્વના ખ્યાલો છે એ સમજવાના બાકી છે, આપણે જોઈશું. અને ત્યાર પછી આપણે સમજીશું કે જે રાષ્ટ્રીય આવકનું માપન જે કરવાની પદ્ધતિ છે, અલગ અલગ 3 પદ્ધતિ, એ વિશે આપણે અભ્યાસ કરીશું. જે ઉત્પાદનની, આવકની અને ખર્ચની પદ્ધતિ વિશે સમજીશું.